ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો ફાઇનલી જે મેરિટની આપણે રાહ જોઈ રહ્યા હતા આંગણવાડી ભરતીના મેરિટ લિસ્ટની એ આવી ગયું છે। દોસ્તો આજના રોજ અહીંયા મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। કેવી રીતે ચેક કરવાનું છે તમારું નામ છે કે નહીં મેરિટની અંદર, તમે રિજેક્ટ થયું છે તમારા મેરિટ લિસ્ટની અંદર, જો રિજેક્શનમાં છે તમારું નામ તો શું કરવું એ વિશે સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આપીશ। એટલે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો શરૂ કરીએ। તો દોસ્તો સૌપ્રથમ તમારે આંગણવાડી ભરતીની મેરિટ લિસ્ટ ચેક કરવા માટે જો તમે કાર્યક્રમ કે હેલ્પરમાં વર્કરની અંદર જો તમે ફોર્મ ભર્યું છે તો કેવી રીતે મેરિટ ચેક કરવું, તો ગૂગલમાં જઈને તમારે EHRMS લખવાનું રહેશે। EHRMS ગુજરાત લખતાની સાથે તમને નીચે આંગણવાડીની જે EHRMS ગુજરાતની જે વેબસાઇટ છે તમને જોવા મળી જશે। આ વેબસાઇટ પર આવીને તમારે અહીંયા જે રેડ પટ્ટાની અંદર જે વ્હાઇટ કલરની જે 3 લાઇન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને નીચે તમારે રિક્વાયરમેન્ટના ઓપ્શનમાં જવાનું છે અને નીચે તમે જોશો તો અહીંયા તમને નીચે મેરિટ અને રિજેક્ટ લિસ્ટનું એક ઓપ્શન જોવા મળશે। આ મેરિટ અને રિજેક્ટ લિસ્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે મેરિટ ચેક કરવા માટે। મેરિટ અને રિજેક્ટ લિસ્ટના ઓપ્શન પર ક્લિક કરતાં તમે જોશો એડવર્ટાઇઝમેન્ટનો જે ઓપ્શન છે, સિલેક્ટ એડવર્ટાઇઝનો એક ઓપ્શન અહીંયા જોવા મળે છે, જેની અંદર પહેલાં તમે કોઈ પણ સિલેક્ટ કરતા હતા નહોતું થતું, પણ આજના રોજ જે મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો જેવો તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જે પણ જિલ્લા વાઇઝ તમે જે ફોર્મ ભર્યું હતું એ જિલ્લા વાઇઝ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। તમે અહેમદાબાદ જિલ્લામાંથી ફોર્મ ભર્યું હતું, અમરેલી જિલ્લામાંથી હતું, જે અરવલ્લી જિલ્લો હતો કે ભરૂચ જિલ્લો હતો, તમે જે પણ જિલ્લામાંથી ફોર્મ ભર્યું હતું તે જિલ્લો તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે। તો એ જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે AWH કે AWW કે આંગણવાડી વર્કર કે આંગણવાડી હેલ્પર જેમાંની અંદર પણ તમે ફોર્મ ભર્યું હોય એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ તમારે સર્ચના ઓપ્શન પર સિલેક્ટ કરવાનું છે। સર્ચના ઓપ્શન પર ક્લિક કરતાં તમને અહીંયા મેરિટ અહીંયા જોવા મળી જશે। જે પણ તમે જિલ્લાથી અહીંયા એપ્લાય કરી લો તે જિલ્લા વાઇઝ તમને મેરિટ જોવા મળશે। વ્યૂ મેરિટ પર ક્લિક કરશો એટલે તમને મેરિટ તમારું જોવા મળશે અને રિજેક્ટ લિસ્ટની અંદર જો તમારું નામ હશે તો રિજેક્ટ લિસ્ટની અંદર જોવા મળશે। પણ જો તમારું નામ રિજેક્ટ લિસ્ટની અંદર છે પણ તમને એવું લાગે છે કે મારું રિજેક્ટ ના થવું જોઈએ તો તમે જે બાજુમાં જોઈ શકો છો એપ્લાય ગ્રીવન્સનો જે એક ઓપ્શન છે તેની અંદર તમે ક્લિક કરીને તમે રિજેક્ટ લિસ્ટની જો તમારું અંદર નામ છે તમે તેના માટે અપીલ કરી શકો છો, રજૂઆત કરી શકો છો ઓનલાઈન અહીંયા। તો દોસ્તો જે મેરિટની અંદર જો તમારું નામ રિજેક્ટ લિસ્ટની અંદર છે તો તમે ફરિયાદ કેવી રીતે કરી શકો એ વિશે વાત કરી। દોસ્તો આ વિડીયોમાં મેં તમને વાત કરી કે અહીંયા જે આંગણવાડી ભરતીનું જે 2023નું જે મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એ વિશે મેં અહીંયા સંપૂર્ણ માહિતી આપી। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં જેને પણ આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભર્યું હોય તો તેને પણ શેર કરજો, જેથી એ પણ તેનું મેરિટ લિસ્ટ અહીંયા ચેક કરી શકે અને થોડા દિવસની અંદર કે લગભગ 5 દિવસની અંદર તમારે અહીંયા જો કોઈ રજૂઆત હોય તમારે મેરિટની લગતી તો તમારે અહીં એપ્લાય ગ્રીવન્સની અંદર ક્લિક કરીને તમે એપ્લાય કરી શકો છો। જો એના લગતી તમને કોઈ માહિતી જોઈતી હોય, કોઈ પણ તમારો સવાલ હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો, હું ચોક્કસથી તમારા સવાલોના જવાબ આપીશ। અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।